નમસ્તે દર્શક મિત્રો, આરટીઆઈ વક્તનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। વિસ્તાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર હાઈવે ઉપર પોલીસ કર્મીને ટક્કર મારી ફરાર થયેલા આરોપીને હરિયાણાથી દબોચી લેવાયો। પોલીસ કર્મીનું અકસ્માતમાં થયું હતું મોત। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત। કરગટ ગામના તળાવમાં બ્યુટિફિકેશનના નામે માટી ખોદકામ। મૃતકોના માનવ અંગો બહાર નીકળતા સ્થાનિકોનો હોબાળો, કલેક્ટરને કરી રજૂઆત। ભરૂચના લિંક રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગાય દોડાવીને ઈજા કરતી હોવાના આક્ષેપ। સીસીટીવી ફૂટેજ વાયરલ। ભરૂચ નગરપાલિકા રખડતા ઢોરોને પાંજરે પૂરવાનું મુહૂર્ત ક્યારે શોધશે? ભરૂચની કાશીમાં હોસ્પિટલ બીયુ અને ફાયર એનઓસી વિનાનું બહાર આવતા સરકારી યોજનામાંથી સસ્પેન્ડ। હોસ્પિટલની અનેક ત્રુટીઓ સામે આવતા ભરૂચના તંત્રએ પણ કામગીરી શરૂ કરી। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ફાયરની નોટિસ ફટકારી। ગત તારીખ 1 નવેમ્બરના રોજ અમૃતપરા ગામના પાટિયા પાસે શ્વાનને બચાવી રોડ ક્રોસ કરતા પોલીસ જવાનને અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસ કર્મીનું મોત નિપજાવી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। જે ઘટનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયા દ્વારા અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રાઇટ્સના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં ટ્રક નંબર RJ14GL1753ના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે હરિયાણા તિયાપટ્ટી મેયોલી ગામ ખાતે રહેતો અનવર યુનુસ મકુલને ઝડપી પાડી અકસ્માતનો ગુનો દાખલ કરી ભેદ ઉકેલી નાખ્યો છે। ભરૂચ સમસ્ત સિંધી સમાજના આફતારા કેન્દ્ર સમા ભગવાન સાઈ ઝૂલેલાલજી તથા સમગ્ર સિંધી સમાજ વિરુદ્ધ છત્તીસગઢના રાજ્યના રાયપુરા શહેરના અમિત બધેલ નામના વ્યક્તિ દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણીના કારણે ભરૂચ સહિત સમગ્ર સિંધી સમાજમાં આક્રોશ ફેલાયો છે। 29 ઓક્ટોબર 2025ના રોજ અમિત બધેલે દ્વારા ભગવાન સાઈ ઝૂલેલાલજી અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હતા તેમજ સિંધી સમાજ વિશે આક્ષેપાત્મક નિવેદન આપ્યું હતું। આ ઘટનાને પગલે સિંધી સમાજમાં ઠેર ઠેર ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। ભરૂચના સિંધી સમાજ દ્વારા પણ ભરૂચ કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે। અમિત બધેલ વહેલી તકે જાહેરમાં માફી નહીં માંગે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના સિંધી સમાજના પુરુષો ઉપરાંત મહિલાઓ પણ જોડાયા હતા અને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। સાથે સાથે જય झूलेलालના નારાથી કલેક્ટર કચેરી પણ ગજવી હતી। छत्तीसगढ़ के अमित बघेल ने जो हमारे इष्ट देव झूलेलाल के बारे में अपमानजनक टिप्पणी की थी, उसके अनुसंधान में आज हम कलेक्टर श्री भरूच में आवेदन पत्र देने आए थे और हमने ऐसी मांग की है कि कड़क से कड़क सजा हो और जल्द से जल्द उसकी गिरफ्तारी हो। ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડીના લિંક રોડ ઉપર રાહદારીઓ અને નાગરિકોને એક ગાય રોડ ઉપર દોડાવી રહી છે અને ટુ વ્હીલર વાહન ચાલકોને રોડ ઉપર પટકાવી રહી છે, જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। જેમાં એક વિડીયોમાં ટુ વ્હીલર વાહન ચાલકને રોડ ઉપરથી ગાય દોડાવી રહી છે। એક બાઇક ઉપર બાઇક ચાલકની પાછળ નાનું બાળક અને મહિલાને ગાય ચાલુ મોટરસાયકલે મહિલા અને બાળકને શિંગડાથી અડફેટે લઈ તેને ઈજા કરવાનો પ્રયાસ કરતા આખરે બાઇક ચાલક પણ પોતાની બાઇક છોડી ગાયના શિંગડા અને પૂંછડી પકડી ખેંચીને મહિલા અને બાળકને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। આ રોડ ઉપર 3 નવેમ્બરથી આજ સુધી ગાય લોકોને અડફેટે લઈ રોડ ઉપર દોડાવી રહી હોવાના ઘટના બાદ પણ રખડતા ઢોરોને પાંજરે પૂરવા ભરૂચ નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે। ભૂતકાળમાં પણ આ જ રોડ ઉપર રખડતા ઢોળે ધોરણ 10ની પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીને અડફેટે લેતા મોતને ઘાટ ઉતાર્યો હતો અને તે સમયે નગરપાલિકાએ દેખાવા પૂરતી રખડતા ઢોળોને પાંજરે પૂરવાની કામગીરી કરી હતી। આ રોડ ઉપર રખડતા ઢોળ કોઈનો જીવ લેશે ત્યાર પછી જ નગરપાલિકા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઊભો કરી રખડતા ઢોળને પાંજરે પૂરશે તેવું લોકો માની રહ્યા છે।
ગુજરાતના ગોધરા, ભરૂચ, દેવગઢ, બારિયા, કાલોલ, પંચમહાલની ચિલ્ડ્રન હોસ્પિટલો કે જે સરકારી યોજનાઓ સાથે જોડાયેલી છે તેવી હોસ્પિટલોમાં રાજ્ય સરકારના મંત્રીએ પણ તેમની ટીમો મોકલી તપાસ કરાવતા 4 હોસ્પિટલો પૈકી ભરૂચ અને ગોધરા પંચમહાલની હોસ્પિટલમાં તબીબો હાજર ન હોય અને અન્ય ઘણી ત્રુટીઓ સામે આવતા ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા હોસ્પિટલમાં PICU અને NICU માટેની માપદંડ પૂરતો ન હતો. ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પણ પાલન ન હતું. લાભાર્થીઓને યોજનાકીય માહિતી અપાતી ન હતી. નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ પણ ન હતો અને બપોરના 12 વાગ્યા સુધી તબીબ પણ હાજર ન રહેતા અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ અને ફાયર NOC ન હોવાથી ગંભીર બેદરકારી સામે આવી હોવાનો રિપોર્ટ રજૂ કરવામાં આવતા આખરે રાજ્ય કક્ષાના મંત્રીએ પણ ભરૂચની કાશીમાં હોસ્પિટલને સરકારની તમામ યોજનાઓમાંથી સસ્પેન્ડ કરી હોવાની માહિતી સામે આવી છે. જોકે કાશીમાં હોસ્પિટલમાં બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ અને ફાયર NOC ન હોવાનું સામે આવતા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને કાશીમાં હોસ્પિટલ ભાડાના મકાનમાં ચાલતું હોય અને ફાયર NOCના પૂરતા સાધન ન હોય તેવી અલગ અલગ ત્રુટીઓ સામે આવતા નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસેએ સ્થળ ઉપર જ હોસ્પિટલને નોટિસ ફટકારી તાત્કાલિક ફાયર સેફટીની સુવિધા કરવા તાકીદ કર્યા છે. આજ રોજ પિરિયોડિકલ ઇન્સ્પેક્શનમાં અમે ભરૂચમાં આવેલી કાશીબા હોસ્પિટલનું ચેકિંગ કરતા ત્યાં ગાડી એમની 9મા મહિને જે પણ NOC હતી એ ડ્યુ થઈ ગયેલી જાણવા મળેલ છે. તેમજ આ જે હોસ્પિટલ છે તે 9 મીટર કરતા નાની હાઇટની છે અને 500 સ્ક્વેર મીટર એનો એરિયા થતો નથી એટલે એમને NOC લેવાની જરૂર હોતી નથી, પરંતુ તેમને એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને. હાલ જોવા મળેલ છે કે એમણે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલ નથી. ભરૂચમાં આવા કેટલાય હોસ્પિટલો ચાલે છે કે જે બંગલા ભાડેથી રાખીને હોસ્પિટલો ચલાવવામાં આવે છે. આનો સર્વે ભરૂચનો આરોગ્ય વિભાગ અને ભરૂચ નગરપાલિકાની ફાયર વિભાગ ક્યારે કરશે, પરંતુ આરોગ્ય મંત્રીની ટીમે ભરૂચમાં તપાસ કરી તંત્રની બેદરકારી ખુલ્લી પાડી દીધી છે. ભરૂચનું તંત્ર વહેલી તકે જાગૃત થઈ કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા બે જવાબદાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે. ભરૂચ તાલુકાના કરગટ ગામના ઓડ સમાજ દ્વારા માટી ખોદાણના નામે ઓડ સમાજના સ્મશાનમાંથી હાડપિંજરો કાઢવા સામે વિરોધ વ્યક્ત કરી તે અટકાવવા અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરતું પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. કરગટ ગામમાં બાપ દાદાના સમયથી રહે છે અને સમાજના રીતિ રિવાજ મુજબ જ પરિવારજનોના સ્વર્ગવાસ ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે. હાલમાં ગામના તળાવનું બ્યુટિફિકેશનની કામગીરી માટે પંચાયત કમિટી દ્વારા નાણાકીય લાભ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનો વિરોધ હોવા છતાંય ઓડ સમાજના સ્મશાનમાં JCB દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે સ્વર્ગવાસ સ્વજનોના હાડપિંજર પણ ટ્રકોમાં ભરીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે. માનવતાના નામ પર કલંક છે, જે અટકાવી સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કરાવું છે. વિશ્વભરમાં દર વર્ષે 7 નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપીના સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતમાં પુરુષોમાં મોં અને ગળાના કેન્સરો, જ્યારે સ્ત્રીઓના સ્તનમાં પણ ગર્ભાશયના મુખમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અંકલેશ્વરની શીતલબેન પટેલને વર્ષ 2024માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. ખુશહાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો. વધુમાં શીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરમાં મૃત્યુ પામ્યા હોવાથી પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધી ગઈ હતી. જોકે એક જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડ્યું. શીતલબેને મુંબઈ, સુરત, અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ કેન્સરમાં પણ સારવાર લીધી છે અને તબીબોની માર્ગદર્શન હેઠળની સારવાર અને પરેજીઓનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે શીતલબેનનો સંદેશો અન્ય દર્દીઓ માટે પણ પ્રેરણાદાયી રહ્યો છે. સવારે 11:45 કલાકે સાપ દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવક યશ રાણાએ પણ તાત્કાલિક પ્રકૃતિ સુરક્ષા લોક કલ્યાણ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. હિરેન શાહ તથા જીગર પટેલની ટીમ ઘટના સ્થળે પહોંચી સાપને કોઈ ઈજા
પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં સાપને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. બચાવ દળના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલા સાપ ચેકડર કિલબેક જાતિનો બિનઝેરી સાપ હતો, જેના કારણે સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા જ ગ્રામજનોમાં હર્ષનો માહોલ છવાયો હતો. 10 દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું. ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે તે પિંજરામાં જ દીપડો પુરાયો હોવાની માહિતી ગામ લોકોમાં રાહતના સમાચાર સાબિત થયા હતા. ગ્રામજનોએ કહ્યું હતું કે હજી પણ ગામની સીમમાં એક બીજો દીપડો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી વન વિભાગ દ્વારા વધુ એક પાંજરું મૂકીને બીજા દીપડાને પણ ઝડપી પાડવાની તજવીજ કરી છે. समाचार पर फरी एक नजर। અંકલેશ્વર હાઈવે ઉપર પોલીસ કર્મીને ટક્કર મારી ફરાર થયેલા આરોપીને હરિયાણાથી દબોચી લેવાયા. પોલીસ કર્મીનું અકસ્માતમાં થયું હતું મોત. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત. કરગટ ગામના તળાવમાં બ્યુટિફિકેશનના નામે માટી ખોદકામ. મૃતકોના માનવ અંગો બહાર નીકળતા સ્થાનિકોનો હોબાળો, કલેક્ટરને કરી રજૂઆત. ભરૂચના લિંક રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગાય દોડાવીને ઈજા કરતી હોવાના આક્ષેપ. સીસીટીવી ફૂટેજ વાયરલ. ભરૂચ નગરપાલિકા રખડતા ઢોરોને પાંજરે પૂરવાનું મુહૂર્ત ક્યારે શોધશે? ભરૂચની કાશીમાં હોસ્પિટલ બીયુ અને ફાયર એનઓસી વિનાનું બહાર આવતા સરકારી યોજનામાંથી સસ્પેન્ડ. હોસ્પિટલની અનેક ત્રુટીઓ સામે આવતા ભરૂચના તંત્રએ પણ કામગીરી શરૂ કરી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ફાયરની નોટિસ ફટકારી. તો અત્યાર સુધીના સમાચાર. નવા સંબંધ સાથે ફરી મળીશું. નમસ્કાર.